સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી 8 થી લઈને 10 ઇંચ કરતા વધારે અતિભારે વરસાદ ખાબકશે। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરી છે। તો તેઓએ જણાવ્યું છે કે આગામી 72 કલાક રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। ત્યારે આ સિવાય વિશેષમાં અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ હજુ પણ અતિભારે વરસાદ આવી શકે છે। તો નવરાત્રી દરમિયાન પણ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। તો 3 થી લઈને 5 ઓક્ટોબરમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે શાળા અને કોલેજો બંધ કરાઈ છે। જ્યાં દોસ્તો મુંબઈમાં પણ ભારે વરસાદના પગલે સ્થિતિ ચિંતાજનક બની છે। તો રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો શાળા અને કોલેજો પણ બંધ કરી દેવાય છે। તો વરસાદના કારણે મુંબઈ લોકલ ટ્રેનોના પરિવહન ઉપર પણ અસર જોવા મળી છે। તો મુંબઈ અને ઉપનગરો માટે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે। તો અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા માટેની સલાહ પણ આપવામાં આવી છે। તો મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા માટે અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ગંભીરતાથી લેવાની પણ અપીલ કરી છે। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આજે પણ અહીં થશે મેઘરાજાની જોરદાર પધરામણી। જ્યાં દોસ્તો ભાદરવામાં મેઘરાજા છવાઈ ગયા છે। તો આજે પણ હવામાન વિભાગે 14 થી લઈને 15 જેટલા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો તે દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને ક્યાંક તો અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરી છે। તો આજે વલસાડ જિલ્લામાં પણ રેડ એલર્ટ અને ડાંગ, નવસારી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો આ સિવાય સુરત, વડોદરા, અમદાવાદ, આણંદ, અમરેલી, તાપી, ભરૂચ, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ સિવાય દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પરેશ ગૌસ્વામીની પણ આગાહી સામે આવી છે। તો હજુ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મજબૂત બનશે। જ્યાં દોસ્તો રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગઈકાલે અને આજે પણ સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ પણ આગાહી કરી છે। તે અનુસાર રાજ્યમાં હજુ એક વરસાદનો રાઉન્ડ બાકી છે। તો જેમાં મેઘરાજા ભૂકાઈ બોલાવી નાખશે। તો ઘણા બધા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકશે। તો નદીઓમાં ફરી એકવાર પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે તેવી આગાહી કરી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ગઈકાલે ગાંધીનગર અને ભાવનગર સહિતના ઘણા બધા જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર અને ભારે વરસાદ પડ્યો છે। જ્યાં દોસ્તો ગાંધીનગરમાં છેલ્લા 2 થી 3 દિવસમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા જેમાં દહેગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે દહેગામ શહેર તેમજ તાલુકાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। તો ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ધોરણ 1 થી લઈને 8 ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય। જ્યાં દોસ્તો ગુજરાતમાં હવે પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાના કિસ્સામાં હવે રાજ્ય સરકાર મહત્વપૂર્ણ કામ કરવા જઈ રહી છે। તો ધોરણ 1 થી લઈને 8 ને લઈને શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય લીધો છે। તે અનુસાર આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓમાં આ લાગુ થશે। તો જેમાં વિવિધ વિષયોમાં કોર્સ બદલવામાં આવશે। તો મળતી માહિતી અનુસાર 19 જેટલા પુસ્તકો રદ કરીને તેને સ્થાને નવા પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં હવે કોઈ પણ ડેવલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જીના પાર્ક। જ્યાં દોસ્તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતો રાજ્ય સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ આ સંદર્ભે જણાવ્યું હતું કે હવેથી નાના ઉદ્યોગો અને MSME કંપનીઓમાં સોલાર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઇબ્રિડ એટલે કે વિન્ડ પ્લસ સોલાર પ્રોજેક્ટને કનેક્ટિવિટીનો ઉપયોગ માટે લગાવી શકાશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ તારીખથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે। તો તેથી ગુજરાતમાં પણ 1 ઓક્ટોબરથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે। તો જે ખેડૂતો કપાસ પકવે છે તેઓ 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસ વેચી શકશે। તો આ માટે એક શરત પણ છે। તો કપાસ વેચવા પહેલા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે। તો CCI એ કપાસના ખેડૂતોની નોંધણી શરૂ કરી દીધી છે।
ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તો હવે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને પણ મળશે 10 કલાકની વીજળી. જી હા દોસ્તો, રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂતો હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા માટે ખેતીવાડીના દરેક ગ્રુપને હવેથી 10 કલાકની વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો દોસ્તો ત્યારબાદના આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે સોનાનો ભાવ પહેલીવાર 77,000ને પાર પહોંચી ગયો છે. જ્યાં દોસ્તો દિવસે ને દિવસે સોનાના ભાવ આસમાની સપાટીને ટચ કરી રહ્યો છે. તો સપ્ટેમ્બર માસમાં સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ પહેલીવાર 77,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તો જ્યારે MCX ઉપર સોનાનો ભાવ અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચ કરતા ₹75,000ને પાર પહોંચી ગયો છે. તો આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં $2664 પ્રતિ ઓસતે થયો છે. તો ખાસ એ છે કે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹10 વધીને પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹77,080 પહોંચ્યો છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું કે રાહુલ બાબાની 3 પેઢીઓમાં તાકાત નથી કે 370 કલમને પાછી લાવે. જી હા દોસ્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ચૂંટણીની રેલીમાં સંબોધિત કરી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર જોરદાર નિશાન સાધ્યું હતું. તો તેમણે વિશેષમાં કહ્યું કે રાહુલ બાબા કહે છે કે અમે 370 કલમને પાછી લાવીશું, પણ હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે રાહુલ બાબા, તમે શું તમારી 3 પેઢીઓ પાસે એટલી તાકાત નથી કે તે 370ની કલમને પાછી લાવી શકે? તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લોકોને મળશે આ નવી સુવિધા. જ્યાં દોસ્તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC શહેરના લોકો માટે નવી સુવિધા લાવી રહ્યા છે. તો AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગના ટેક્સ સંબંધિત ફરિયાદોનો હવે ઝડપી નિકાલ થઈ શકશે. તો શહેરના લોકોની ફરિયાદોનો વહેલો સમાધાન આવે તે માટે તમામ ઝોનમાં WhatsApp નંબર પણ શરૂ કરાશે. તો હવે પ્રોપર્ટી ટેક્સ વિભાગને લઈને AMCના વધુ ધક્કા નહીં ખાવા પડે. તો અમદાવાદીઓ નવા WhatsApp નંબર ઉપર ફરિયાદ પણ કરી શકશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય દૂતાવાસની મોટી ચેતવણી, કહ્યું કે તુરંત લેબનોન છોડી દો. જ્યાં દોસ્તો ઇઝરાયલ અને લેબનોનમાં સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. તો હિઝબુલ્લાહ પણ તેનો જવાબ પણ આપે છે, જેના કારણે ત્યાંની સ્થિતિ સતત બગડી રહી છે. જેથી ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટેનું કહ્યું છે. તો આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપી છે. તો જેઓ આવી સ્થિતિ વચ્ચે પણ ત્યાં રહેવા માંગે છે તેમને સાવધાની રાખવાને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાનું પણ કહ્યું છે. ત્યારબાદના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબરથી લાગુ થશે PPFના નવા નિયમો. જ્યાં દોસ્તો 1 ઓક્ટોબરથી PPFના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. તો આ વખતે એક કરતાં વધુ PPF એકાઉન્ટ અને સગીર અથવા તો NRI ખાતા માટે નવા નિયમો બદલાયા છે. તો એકથી વધારે એકાઉન્ટ હશે તો બીજા ખાતામાં બેલેન્સ હોય અથવા તો તેને પ્રાથમિક ખાતાઓ સાથે લિંક કરાશે જો કુલ રકમ વાર્ષિક રોકાણો મર્યાદામાં રહે. તેથી પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈ પણ વધારાના ખાતામાં ખાતું ખોલાવવાની તારીખથી 0% વ્યાજ પણ દર મહિને મળતું રહેશે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. DRDOએ IITએ બનાવ્યું લાઇટ બુલેટ પ્રૂફ જેકેટ. જ્યાં દોસ્તો DRDOએ IITએ દિલ્હીના સહયોગથી હળવા વજનના બુલેટ પ્રૂફ જેકેટ અભેદ નામને વિકસાવ્યું છે. તો આ જેકેટ સૈનિકોને હાઈ પ્રોટેક્શન આપશે. એટલું જ નહીં પરંતુ આ ખાસ બુલેટ પ્રૂફ જેકેટ સૈનિકોને 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરશે. તો આ જેકેટ્સના ઉત્પાદન માટે ટેકનોલોજીને ટ્રાન્સફર અને સહાય માટે કેટલીક ભારતીય કંપનીઓની પસંદગી પણ કરાઈ છે. તો જેમાં અભેદ નામના આ હળવા વજન બુલેટ પ્રૂફ જેકેટ્સ પણ વિકસાવ્યા છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ફટાફટ વાત કરવામાં આવે તો રશિયન રાષ્ટ્રપતિની પરમાણુ હુમલાની ધમકી. જ્યાં દોસ્તો વ્લાદિમીર પુતિને ગઈકાલે પશ્ચિમી દેશોને રશિયા ઉપર હવાઈ હુમલાની સ્થિતિમાં પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. તો બ્રિટને યુક્રેનને ક્રૂઝ મિસાઇલો આપી હતી જેથી રશિયાની અંદરના વિસ્તારોને નિશાન બનાવવામાં આવે છે. તો તેને લઈને પુતિને પણ ચેતવણી આપી છે કે આ મિસાઇલ વડે હુમલો થયો તો તેને પશ્ચિમી દેશો દ્વારા હુમલો ગણવામાં આવશે. તો પુતિને આ ચેતવણી મોસ્કોમાં પણ ટોપ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં બાદ આપી હતી.